વેલકમ બેક માય ચેનલ જય દ્વારકાધીશ જય માતાજી। તો ચલો મમ્મીને બધા રસોઈ બનાવી રહ્યા તો બતાવું તમને। આજે રસોઈમાં બહુ બધી વાનગીઓ બનાવવાની છે અને આજે એક મારા અને મૈત્રી માટે જે અલગ વાનગી બની રહી છે એ મૈત્રી બનાવી રહી છે। તો ચલો આજે બનાવે ને રહી ટેસ્ટ કરીને હું તમને જરૂરથી બતાવે। એની વાનગીઓ બધી જ સુપર જ હોય છે, એ પણ વસ્તુ બહુ જ મસ્ત બનાવે છે। મારી અને મૈત્રીની રસોઈ બધાને ગમે, એવું કોઈ નહીં કે ના ગમતું હોય, પણ આ તો કેવું કે અમુક વસ્તુ ના આવડતી હોય ને મમ્મી પણ નહીં આપો। તો ચલો બતાવું। તો રોટલી બનાવવા માટે લોટ રેડી કરી દીધો મેં। પછી મમ્મીએ ભીંડાનું શાક મારા માટે બનાવ્યું, મરચાં રેડી કર્યા છે। મમ્મીએ કઢી પણ બનાવી એ લોકો માટે, એ લોકોને ભીંડાનું શાક નહોતું ખાવું, મારા મૈત્રીનો ઉપવાસ છે એટલે મમ્મીએ અમે કહીએ ને બનાવી પણ ના નહીં પાડતી। અને આ મૈત્રી નવી વાનગી બનાવી રહી છે જેમાં મમ્મી થોડી જ હેલ્પ કરશે, બીજી બધું મૈત્રી કરશે। એટલે ખાલી આટલું જે શેકવાનું છે ને એટલું જ મમ્મી કરી આપશે। તો મમ્મીએ મરચાં અને ડુંગળી બંને સાતળી દીધું છે, બીજું બધું કરે છે। અને મૈત્રીએ બધા મસાલા મિક્સ કરીને જે એમાં સોસ ને બધું થાય બધું જ અંદર મિક્સ કરીને રેડી કરી વાંધો નહીં જે થતું હોય। એટલે મેં 3 કાઢ્યા હતા, મેં કીધું તારા 2 નાખવા તો બી વાંધો નહીં, કંઈ બી વાંધો નહીં। અને ભાઈ તો આસો રજા એટલે ઉઠ્યા એવા રમવા જતા રહ્યા છે। તો જોઈએ કેવું કેવું બનાવો મમ્મી, બહુ બધી વસ્તુ બનાવી આસો। એ હા વેલકમ। એમના કોઈક માસીનો કીધો કોઈક છોકરો બીમાર પડ્યો સિરિયસ, તે એમની મમ્મી ઉષા માસીની મમ્મી હે ને તે એ ખબર કાઢવા જવું હોય એમને, એટલે કે છો આવીશું વાસ કે એટલે મને કહેતા માતા દાદી રે હોય ના હોમે। મેં કીધું હોવાથી કે હા મેં કીધું શું થવો બધું સ્પીડમાં જશે, સોંગ મૂકી દેવા। મેં ઘસી દીધા છે વાસણ, 2 રોટલા બનાવી દીધા, પ્રાચી બનાવી રહી છે રોટલી અને મૈત્રી કરી રહી છે એનું કામ, નવી રેસીપી બનાવે છે। જે કોઈને ખાવી હોય તે આવી જજો મારા ઘેર। जोरदार पिटाई हो रही है। सोनिया વધારે માર ખાવ લાગો તને, હરખી નો રે આયો 1 2 3 રેવા દે થોડા જા તારા લગનમાં ઉડાડવા નહીં। ફિટ કરના મૈત્રી કહું છું એટલી ફિટ કર તું અડીયા હા તું ચોટલી વારી હતા તો મમ્મીએ વારી દીધી હોય। આ ચાવડો ને ભણવાનું કીધો તાવડો બે નખરમથી ઊંચો તો નહીં આવતો। છે 5 અને અમે બધા હું અને મમ્મી બજાર ગયા હતા 2 વાગ્યાના। તો આવી ગયા, જમી મમ્મીને બધું કામ બામ પતાવી પછી નીકળી ગયા હતા બજાર જવા માટે। બજારમાંથી ઘણી બધી વસ્તુઓ લાવવાની હતી, બેડશીટની ચાદરો લાવવાની હતી, એના કવર બનાવવા માટે કાપડ લાવવાના હતા। તો એના 2 કાપડ તો જે દુકાનથી લીધા હતા એ દુકાને સિલાવા આપી દીધા અને 2 ચાદરો લાવ્યા અને કાપડ એના માટે લાવ્યા। અને એના સિવાય મારા કોલેજનો થોડો સામાન લાવવાનો હતો તો તમને બતાવજો। આમાંથી થોડી ઘણી વસ્તુઓ મોકલવાની છે અમેરિકા। આટલો સામાન તો ખાલી કોલેજનો છે। પછી આમાં ચાદર મેં ત્યાં ખોલજો, આમાં કાપડ
બે કવર સીવવા માટેનું આ કાપડ, કેમ કે યુએસએના ઓર્ડરો અમે લઈએ જ છે. જે લોકોના બેડશીટના કવર, ગાદીના અને ચાદર સીવવાની હોય તો ઓર્ડર આપી શકો છો તમે બધા. અને અરે ચાદરો લાવેલા છે ઇલાસ્ટિકવાળી ચાદર પણ અમે બનાવીએ છીએ. તો તમે બધાનો ઓર્ડર આપતા લાવ્યો હતો. મારા ફઈના છોકરાના કુર્તા જે મંગાવેલા હતા તો એ આવી ગયેલા છે, પણ હજુ પાર્સલ ખોલીને જોયું નથી. અને હવે હું અને મૈત્રી બંને જણા બનાવીશું રીલ્સ બનાવવાના છીએ અમે. તો કપડાં બધા કાઢીએ, કયા કપડાં પહેરીને બનાવવાના છે તો તમને પછી. મેં રીલ્સો બનાવી દીધી, બહુ બધી બનાવી મેં. મારી ગુજ્જુવાળી આઈડીમાં મેં અપલોડ કરેલી છે, તો તમે બધા જોઈ લેજો. હજુ બધો સામાન એમના એમ પડ્યો છે અને હજુ મૈત્રી તો એમના એમ જ ફરે છે. અને મૈત્રી તું કઈ આઈડીમાં બનાવ્યા કહી દે બધાના. હા, તો તમે બધા જોવાનું જરૂરથી ભૂલતા નહીં અને બંને આઈડીઓને ફોલો જરૂરથી કરી દેજો. घर में चल रहा है बहुत बड़ा युद्ध. एक बार हाथ में डाल दे. एक बार हाथ में डाल दे. बोल चल ने का अडार दो हाथ दो. पग अडार में पग अडार. हमारा उपवास है तो हम खा रहे हैं मखाना. क्या बोला मैत्री, तूने क्या बोला? मैत्री ના હવાયેલા જ મજા આવે અમને તો સાચું કહું. રક્ષાબંધન એ પગીને તે બદલી દેવાનું હોય. ચાલનું કીધું બદલવાનું. ચાલનું બદલવાનું કીધું, તમે ઊંઘી જતા. મેથી પકડ પકડી રાખવાનું. પેલા ગયા માસીને સીધા કોમે જ લગાડે એ મમ્મીએ. મમ્મી જેટલા પહોંચ્યું કોમ? બીજા ચણિયાની શરૂઆત થઈ ગઈ છે. એક ચણિયો સિવાય ગયો. આ બે લેસન પત્યું વાંચવા માટે બે. ઓ આજે લેસન પતિ ગજ વાંચવાનું ને મૈત્રી? લખવાનું એ સબ પણ અત્યારે નહીં લખતું, વાંચીશ. મરજીના માલિક ને મૈત્રી. અને આ ભાઈ અભી હાલત લખીને બે આખા ઘરમાં બધા શું કહેવાય ચોપડા પાથરીને બે તો નવા ખાવા બેઠ્યો. મારા મૈત્રીના માટે મખાના વગાડ્યા હતા તો એ બેસી ગયો એનો ખાવા માટે. અને એક બાજુ ટીવી જોવા અને મમ્મીએ એક દુપટ્ટો ચણિયો બધું ઘણું બધું આજે રેડી કરી દીધું છે. તો ચલો, તો આજનો વ્લોગ અહીં જ હું એન્ડ કરીશ. મળીશું કાલના વ્લોગમાં. કાલે રવિવાર છે અને કાલે અમારે જવાનું છે બહાર, તો વહેલા જ ઉઠવાનું એ તો હોય જ, રેડીને બધું થવાનું હોય એટલે. તો મળીએ કાલે. આજના માટે બાય. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. બાય. જય દ્વારકાધીશ, જય માતાજી.